અત્યારે રણ મેદાન બન્યું છે। જે રીતના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા છે। છેલ્લા 20-22 દિવસથી જંતર મંતર પર ચાલેલું એ આંદોલન હવે એ દિશા તરફ છે કે એ વધારે આક્રમક બનતું જઈ રહ્યું છે। ચલો સંસદના નારા સાથે જ્યારે એક સાથે હજારો વિદ્યાર્થીઓ ચાલી રહ્યા હતા, એના પછી ભીડ બેકાબૂ થાય છે, બેરિકેડ તોડવામાં આવે છે, પોલીસ લાઠીચાર્જ કરે છે। આ દિલ્હીનું દ્રશ્ય છે, પણ અમદાવાદ, ભાવનગર, સુરત આ બધા જ વિસ્તારોમાં પણ લોકો જે વિદ્યાર્થીઓ જે છે એ સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા છે। અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓનું ખૂન જે છે એ નથી ખોલી રહ્યું, કે એ લોકોને એવું નથી થતું કે વિરોધ કરે। ગુજરાતથી ઘણા બધા લોકો જંતર મંતર ગયા પણ હતા, પણ ગુજરાત કેમ ચૂપ છે આ વિષય પર એ પ્રશ્ન થઈ રહ્યો હતો। ત્યારે આજે ગુજરાતના અનેક ખૂણામાં વિરોધ પ્રદર્શન થયા છે। અમદાવાદથી એવા દ્રશ્ય સામે આવ્યા કે લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે યુવાનો ભેગા થયા ત્યારે રોકવામાં આવ્યા, દોડાવવામાં આવ્યા અને પછી ટીંગાટોળી કરી અને પછી એમની અટકાયત પણ કરવામાં આવી। સુરતમાં પણ વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા। ત્યાં પણ વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે અમારી સાથે જે થઈ રહ્યું છે એટલે આપણા શિક્ષણ વ્યવસ્થામાં જે પણ કમી છે દૂર થવી જોઈએ। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે। ગુજરાતમાં પણ એ સૂર અત્યારે તો શરૂ થયો છે, એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ હવે બહાર આવીને બોલી રહ્યા છે। અમદાવાદ, સુરત, ભાવનગર અને અનેક વિસ્તારોમાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એ માંગ કરી રહ્યા છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે। શિક્ષણ વ્યવસ્થાને આવી રીતના તો અમે નહીં ચલાવી લઈએ, ભવિષ્ય સુધરવું જોઈએ। એ વાત સાથે રસ્તા પર ઉતરેલા એ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, આજના દિવસના ગુજરાતના વિરોધના જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। कल हमने मतलब परमिशन मांगी थी पीसफुल प्रोटेस्ट के लिए। वो हमारा फंडामेंटल राइट्स है आर्टिकल 19 के अंतर्गत, फिर भी हमें प्रोटेस्ट की परमिशन नहीं मिली, इसलिए हमको आज यहाँ पे इकट्ठा होना पड़ा। हम सिर्फ इतना ही चाहते हैं कि गवर्नमेंट यानी पार्लियामेंट इज रिस्पॉन्सिबल टू पीपल, तो वो हमको उनकी अकाउंटेबिलिटी तो कुछ दिख ही नहीं रही। 21 दिन से बैठे हुए वो सोनम वांगचुक सर, इतने बड़े एजुकेशनलिस्ट, एनवायरमेंटलिस्ट, और वो उनको फोर्सफुल डिटेंशन किया गया है। वो कौन सा राइट के अंतर्गत आता है? ये तो हमारा फंडामेंटल राइट है ना, पीसफुल प्रोटेस्ट करना। तो फिर उनको किस हिसाब से उन्होंने ऐसे डिटेंशन कर लिया? मेरी यही मांग है कि गवर्नमेंट हमेशा अकाउंटेबल होना चाहिए पीपल को, और धर्मेंद्र प्रधान जी को मोरल रिस्पॉन्सिबिलिटी बनती है कि वो रिजाइन करे, क्योंकि इससे शर्मजनक बात कोई नहीं हो सकती कि वो इतने सारे पेपर लीक्स होने के बावजूद भी वो नहीं रिजाइन कर रहे हैं। हम फिर भी लीगल तरीके से पीसफुल प्रोटेस्ट के साथ आगे अपने धरना धरेंगे।